કરજો, સબસ્ક્રાઇબ કરજો. મારા બાળકોને, વડીલોને ખાસ 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 બચાવજો એવી નમ્ર વિનંતી છે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જાજાથી જય શ્રી કૃષ્ણ. શ્રી રામની મથરાના ઝઘડામાં મારા રામ ખોવાણા વગડામાં. રામની મથરાના ઝઘડામાં મારા રામ ખોવાણા વગડામાં. રામને મથરાના ઝઘડામાં રામ ખોવાણા મારા વગડામાં. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. નો કરો તો કાંઈ નહીં, તમારા ફેમિલીમાં વાંચો એવી મારી નમ્ર વિનંતી. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. લાઈવ સાંભળો બધા. આપણે ત્રિકાળ સંખ્યાનું એક પેજ લેશું અને પછી લેશું હું એક જ લઉં છું, પછી છે ને મોટો થઈ જાય છે ને તો પછી જાતો નથી. તો છે બાળકોને તમે આ છે સવાર હું જે પહેલા બોલું છું એ સવાર ઉઠતાનો છે. બીજો છે જે યજ્ઞ શિષ્ટા છે એ ભોજન કરતી વખતેનો છે, અને ત્રીજો છે કૃષ્ણાય વાસુદેવાય એ છે સાંજે સુતી વખતેનો. તો બની શકે તો તમારા બાળકોને એ ત્રણેય શ્લોક બોલાવજો, જમતા વખતે, સુતા વખતે અને ભોજન કરતા વખતે ને ઉઠતા વખતે. ત્રણેય શ્લોક ખાસ ને ખાસ તમારા બાળકો. આપણે આધ્યાય વાંચી 24મો શ્રી શિવ મહાપુરાણ, મહર્ષિ વેદ વ્યાસ રૂચિત લખી છે. મહર્ષિ વેદ વ્યાસ શ્રી શિવ 24મો અધ્યાય ભસ્મનો મહિમા, ત્રીજો ભાગ આપણે લેશું. પેલા ગણપતિજીને યાદ કરશું. હે ગણપતિ દાદા, રીધી સીધી સહિત તમે અમારા શિવ પુરાણમાં હાજર રહેજો. આખો પરિવાર. અમારી ભૂલ ચૂક થાય તો માફ કરજો, અમે તો ગાંડા ઘેલા છીએ. તો મારી બધાની નમ્ર વિનંતી કે તમે કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સ્તન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ સ્વમ સ્વમે, વસુદેવ સુતમ દેવમ, કંસ ચારુણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. વસુદેવ સુતમ દેવમ, કંસ ચારુણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. આપણે એવા છે ત્રીજો ભાગ. તો મારા બાળકોને, વાલા મિત્રો, ભાઈઓ બહેનો, તમે વડીલોને ખાસ ને ખાસ સંભાળજો એવી મારી નમ્ર વિનંતી છે. તો આપણે ત્રીજો ભાગ લેશું. ભક્તિમાન બ્રાહ્મણે કે ક્ષત્રિય ઉપર કહેલા શરીરના અંગો ઉપર માનસ તો કે મંત્રથી મંતરેલી ભસ્મ ધારણ કરવી, વેશ્યે અને સ્તંભકમ મંત્રથી અને શુદ્ધે, તેમજ વિધવા સ્ત્રીઓએ પંચાક્ષર મંત્રથી મંત્રેલી ભસ્મ ધારણ કરવી, તે સદા ધારણ કરવી. અને એવી શિવની આજ્ઞા છે. ચંદન વિશે પણ ચંદનની મિશ્ર કરેલી ભસ્મ, ત્રિપુટ યુક્ત ભસ્મ સાથે ધારણ કરવી. અને જો બુદ્ધિ હોય તો ભસ્મને યોગ્ય લલાટ ઉપર ભસ્મ વિના કંઈ પણ સદા ધારણ કરવું નહીં. સ્ત્રીઓએ કેસ સુધી ભસ્મનું ત્રિપુટ ધારણ કરવું. તેમજ બ્રાહ્મણ આદિએ તથા વિધવાઓએ પણ તે જ રીતે ભસ્મ ધારણ કરવી. અને તે જ રીતે દરેક આશ્રમવાસીઓએ સમગ્ર પાપનો નાશ કરનારી અને મોક્ષરૂપી ફળ આપનારી થોડી ભસ્મ હંમેશા
ધારણ, ધોળી ભસ્મ હંમેશા ધારણ કરવી, અને જે માણસ વિધિપૂર્વક ભસ્મનું ત્રિપુટ કરે છે, જે માણસ વિધિપૂર્વક ભસ્મનું ધારણ ત્રિપુટ કરે છે, તે મોટા પાપોના સમૂહ હોય અને ઘૃણ પાપોથી પણ છૂટી જાય છે. ઘૃણ પાપોથી પણ છૂટી જાય છે. ब्रह्मचारी, गृहस्थ, वनस्पति के सन्यासी, ब्रह्मचारी, गृहस्थ, वनस्प्रस्थ के सन्यासी, ब्राह्मण, क्षत्रिय, वैश्य કે શૂદ્ર કે બીજા અધમ પતિત લોકો પણ વિધિપૂર્વક ભસ્મનું વિલેપન અને ત્રિપુટું બરાબર ધારણ કરી અને પાપનો સમુદાય છોડી શુદ્ધ થાય છે. પાપનો સમુદાય છોડી શુદ્ધ થાય છે. તો આપણે હવે આટલું લઈ પૂરો કરશું. અને મારા વડીલો, મારા ભાઈઓ, મારા બહેનો બધાને મારી નમ્ર વિનંતી કે તમે ફેમિલીની સાથે ખાસ ને ખાસ વાંચજો. કારણ કે આથી તમે જો તમે વાંચશો તો તમારા બાળકોમાં સારા વિચાર, સારા સંસ્કાર મળશે. એથી કરીને તમારા બાળકો છે એ કોઈ અવળે રસ્તે નહીં જાય. તો મારે તમને નમ્ર વિનંતી છે કે ખાસ ને ખાસ તમારા બાળકોને તમે વચાવશો એવી મારી નમ્ર વિનંતી. સાંભળે તો ભલે તમે કદાચ એ વાંચતા હોય, એ લખતા હોય અને તમે કામ કરતા હો, તમે ચાલુ કરો તો પણ એના મગજમાં જાય અને તોય સારા વિચાર આવે. આથી કરી અને વાર્તા છે જો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ત્રણેયમાં મૂકું છું. જો કોઈને ફેસબુક ન વાપરતા, કોઈ ઇન્સ્ટા ન વાપરતા હોય તો હું યુટ્યુબમાં મૂકું છું, ઇન્સ્ટામાં મૂકું છું, અને ફેસમાં મૂકું છું. અને ક્યારેક ફેસબુકમાં ન જાય, મોટું થઈ જાય ને લાંબુ થઈ જાય તો ફેસબુકમાં નથી જતું. ને કોક વાર તો લગભગ વહી જ જાય છે. એટલે ટૂંકું જ કરું છું, બહુ લાંબુ નથી લેતી, 10 ની અંદર જ લઉં છું. 10 મિનિટની અંદર લઉં છું ને તો વહી જાય છે. 10 થી ઉપર વહી જાય છે ને તો નથી જતું ફેસબુક. તો તમારે યુટ્યુબમાં કે ઇન્સ્ટાગ્રામમાં તમારે વાંચી લેવું. ક્યારેક ફેસબુકમાં ના ગયું હોય તો તમને બધાને મારી નમ્ર વિનંતી છે. ફેસબુક લગભગ તો હું ગમે એમ કરીને જવા જ દઉં છું, વહી જ જાય છે. કોક વાર મને એવી રીતના પરેશાન થાય છે, મને નથી જાતું. તો મારી નમ્ર વિનંતી છે કે તમારા બાળકોને વાર્તા અને શિવ પુરાણ બે સંભળાવશો. એથી કરીને તમારા બાળકોને સારા વિચાર આવે અને સાસરે જાય તો પણ એને એમ થાય કે ના, કેટલું આ નાની વાર્તામાં તો કેટલું સરસ કે છે. ખાલી 4 શબ્દો હોય છે તો 4 શબ્દોમાં જ આખું સમજાઈ જાય છે. એમ એ ટૂંકા શબ્દો આપણે આગળના મેન થર્ડ છે ને એમાંથી જ એમ થાય કે ના આપણે આ વાર્તા વાંચી જ છે, એમ જ થઈ જાય. અને શિવ પુરાણે પણ બહુ સરસ સમજાય જેવું છે. તો તમારા બાળકોને તમે ખાસ ને ખાસ વચાવજો. અને બીમાર હોય એ લોકોને મારી નમ્ર વિનંતી છે તમે ખાસ ને ખાસ વચાવજો. એ લોકોને જાતા જાતા બે ભગવાનના નામ મળે અને એના આત્માને સદગતિ મળે એવી મારી નમ્ર વિનંતી છે. અને જો વડીલોને આપણે બીજું તો કઈ ના આપી શકે, આપણે જો એને બચાવશું તો એને આત્માને શાંત થશે. કે કહેશું કે ના મમ્મી તમે આ સાંભળો તો એના આત્માને કેટલી શાંતિ થશે. અને મારી જો ભૂલ ચૂક થાય તો માફ કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વડીલોને બધાને મારા જય શ્રી કૃષ્ણ. ગુજરાતીમાં કઈ સવાલ પૂછવો હોય તો પૂછી શકો છો. હર્ષવેદ અધ્યાય 24. તમારે કાંઈ પણ સવાલ કરવો હોય તો મને ગુજરાતીમાં કરી શકો છો. મને ઇંગ્લિશ ફાવતું નથી, સોરી બધાને.
અને મને એક મેસેજ આવ્યો હતો, તમે બધાને કે સલાહ આપો છો પણ તમે તમારા વડીલોને સાચવાતા. વડીલો નહીં, મેં તો આખા ફેમિલીને, નાના મોટા બધાને સાચવા. અને અમારી છાપ જ એવી હતી, ધર્મશાળા છાપ હતી. આજે 24મો